હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે આના જેવો વિડીયો ક્યાંય જોયો હશે નહીં અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી અને અંગ્રેજી બોલવા માટે અને શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તનતોડ મહેનત કરીને હું એવા 40 શબ્દ આ વિડીયોમાં 40 એવા શબ્દ આવશે આ 40 શબ્દ અંગ્રેજી બોલવા લખવા વાંચવા શીખવા માટે ખાસ અગત્યના છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરજો ઘણા બધા હજારો ગ્રુપ બની ગયા છે હજારો લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે ચાલો થઈ જાવ તૈયાર આજે શબ્દ છે એ તમને અંગ્રેજીમાં હીરો બનાવશે ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા ચાલો હવે અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી અને ખાસ કરીને અને ઈ પહેલા ચાલો આઈ વી યુ હી સી ઇટ ધ્યેય આ બધાય શું છે આ બધાય કરતા હંમેશા વાક્યની શરૂઆતમાં આવે અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી તો આ 40 એવા શબ્દ છે ખાસ અગત્યના છે તમારા માટે તનતોડ મહેનત કરીને હું લાવ્યો છું ચાલો આઈ વી યુ હી સી ઇટ અને ધ્યેય આ બધાય શું છે કરતામાં આવે હંમેશા વાક્યની શરૂઆતમાં આવે બધાયનો અર્થ આઈ એટલે હું મેં મારે વી એટલે અમે આપણે યુ એટલે તું અથવા તમે હી એટલે તે સી તેણી ઈટ એટલે તે ધ્યેય એટલે તેઓ આપણે ડીપમાં જવાનું છે આપણે બધાયના વાક્ય પણ જોવાના છે ચાલો આઈ એટલે શું થાય હું મેં અને મારે જો હું ખુશ છું મેં ચા પીધી મારે ગાડી છે આપણે કેમ કહે હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ છું સિમ્પલ વાક્ય આઈ એમ હેપી હું ખુશ છું મેં ચા પીધી મેં એટલે પણ મેં ચા પીધી સાદા ભૂતકાળનું વાક્ય છે કોઈ પણ કરતા હોય સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક ખાલી ડ્રેન્ક આઈ ડ્રેન્ક ટી એટલે કે મેં ચા પીધી ચાય પે ચર્ચા ચાની ચુસ્કી ચાલો આઈ ડ્રેન્ક ટી મારે ગાડી છે આપણે કેમ કહીએ મારે એક ભાઈ છે મારે એક બહેન છે બરાબર મારે ગાડી છે મારે બાઇક છે મારે ગાડી છે મારી પાસે મારે મીન્સ કે મારી પાસે ગાડી છે મારી પાસે રૂપિયા છે મારી પાસે બાઇક છે મારી પાસે મોબાઈલ છે મારે એક મોટો ભાઈ છે મારે એક મોટી બહેન છે મારે એક નાનો ભાઈ છે મારે એક નાની બહેન છે તો મારે શું થાય આઈ હેવ અ કાર આઈ હેવ અ કાર ચાલો વી એટલે અમે આપણે વી એટલે અમે આપણે હજી એક શબ્દ યાદ રાખજો જો વી એટલે શું થાય અમે આપણે અને વી ઓલ વાહે આવી જાય ને ઓલ તો શું થઈ જાય બધા વી ઓલ એટલે અમે બધા આપણે બધા ચાલો અમે આપણે હોશિયાર છીએ અમે આપણે એટલે વી બહુવચનમાં શું આવે આર જો આઈમાં એમ આવે હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે વી યુ ધેય બહુવચનમાં આર આવે વર્તમાન કાળમાં અમે આપણે હોશિયાર છીએ વી આર ક્લેવર ચાલો યુ એટલે તું અથવા તમે એક જ છોકરો હોય હું એમ કહેતો હોય કે તું હોશિયાર છો અથવા તું બહાદુર છો ચાલો તું બહાદુર છો યુ અને બે અથવા બે કરતા વધારે હોય હું તમને બધાને કહેતો હોય કે તમે હોશિયાર છો યુ આર ક્લેવર તમે બહાદુર છો યુ આર બ્રેવ ચાલો હી એટલે તે સી એટલે તેણી ઈટ એટલે પણ તે તમે જોવો તો ખરા હી એટલે તે ઈટ એટલે તે પરંતુ યાદ રાખજો હી કેમાં આવે છોકરા માટે આવે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે સ્ત્રી માટે આવે
અને ઈટ નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. શું આવે? ઈટ આવે. તે તોફાની છે, છોકરા માટે હી. ઈટમાં શું આવે? ઇઝ આવે. આઈમાં એમ આવે. વી યુ ધે બહુવચનમાં આર આવે. હી ઇઝ. ચાલો, તોફાની એટલે નોટી. નોટી એટલે તોફાની. તેણી, છોકરી માટે સી આવે. સી ઇઝ. ઉદાસ એટલે સેડ. ચાલો, જો યાદ કરો, પશુ, પક્ષી, પ્રાણી, તે હાથી છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે સફરજન છે. ઇટ ઇઝ બરોબર એન એપલ. તે ચકલી છે. ઇટ ઇઝ અ સ્પેરો. તે ગાય છે. ઇટ ઇઝ અ કાવ. બરોબર. ચાલો, ધ્યેય એટલે તેઓ બહુવચનમાં. ધ્યેય બહુવચનમાં શું આવે? આર. ધ્યેય એટલે તેઓ, ધ્યેય આર. પૈસાદાર એટલે રીચ. ચાલો, યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આઈ એક વચનમાં આવે, એનું બહુવચન વી. યુ કેમાં આવે છે? બીજો પુરુષ એક વચન અને બહુવચન બેયમાં શું આવે? યુ. હી, સી, ઈટ કેમાં આવે? એક વચન, એનું બહુવચન ધ્યેય. એક વચનમાં હી, સી, ઈટ એક વચન હોય તો એમાં ઇઝ આવે, બહુવચનમાં આર. ચાલો, હું, મેં અને મારે એટલે આઈ. હું ખુશ છું. આઈ એમ હેપી. મેં ચા પીધી. આઈ ડ્રેન્ક ટી. મારે એક ભાઈ છે. આઈ હેવ અ બ્રધર. અમે, આપણે હોશિયાર છીએ. વી આર ક્લેવર. તમે બહાદુર છો અથવા તું બહાદુર છો. યુ આર બ્રેવ. તે તોફાની છે. હી ઇઝ નોટી. તેણી ઉદાસ છે. સી ઇઝ સેડ. તે ચકલી છે. ઇટ ઇઝ અ સ્પેરો. તેઓ પૈસાદાર છે. ધે આર રીચ. આ આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ હંમેશા અંગ્રેજીમાં વાક્યની શરૂઆતમાં જ આવે છે. તમે જોઈ શકો છો, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધ્યેય. ચાલો, હજી અમુક શબ્દ ઈ સિવાય યાદ રાખવા હોય તો હજી આવશે. નીચે છે, જો વી એટલે અમે, આપણે. જો વી એટલે અમે, આપણે, તો વી ઓલ એટલે અમે બધા, આપણે બધા. પછી યુ એટલે તું અથવા તમે, તો યુ ઓલ એટલે તમે બધા. યુ એટલે તમે, યુ ઓલ તમે બધા. વી એટલે આપણે, વી ઓલ આપણે બધા. ધ્યેય એટલે તેઓ, ધ્યેય ઓલ એટલે તેઓ બધા. ને ખાલી ઓલ એટલે બધા. બધા ખુશ છે, બહુવચનમાં આવે. બધા ખુશ છે. ઓલ આર હેપી. બરાબર. ચાલો, ઈ શું હતું? કર્તા વિભક્તિ. આ શું છે? કર્મ વિભક્તિ. હવે શું આવશે? કર્મ વિભક્તિ. ચાલો, મી એટલે મને. સર્વનામનું કોષ્ટક છે મારા વાલા. શું છે? સર્વનામનું કોષ્ટક છે. ચાલો, મી એટલે મને. તમે મને કહ્યું. તમે એટલે યાદ કરો, યુ જોઈ ગયા. મને કહ્યું. ભૂતકાળનું વાક્ય છે. સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ટેલનું ટોલ્ડ. યુ ટોલ્ડ મી. જો આ કરતા પેલા શું આવતું હોય? કરતા. આ કરતા, આ ક્રિયાપદ ને જો આ કર્મ છે. હંમેશા આ બધાય ક્રિયાપદ પછી તમે જોઈ શકશો. બરોબર. જો ક્રિયાપદ પછી કર્મ. યુ ટોલ્ડ મી. તમે મને કહ્યું. મેં તમને કહ્યું. આઈ ટોલ્ડ યુ. ચાલો, અઝ એટલે અમને, આપણને. તેઓ એટલે ધ્યેય. તેઓ એટલે ધ્યેય. મદદ કરશે. સાદો ભવિષ્યકાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ધ્યેય વિલ હેલ્પ અઝ એટલે કે તેઓ અમને મદદ કરશે. તેઓ આપણને મદદ કરશે. ક્રિયાપદ પછી કર્મ. આ બધા કર્મમાં મેં તને અથવા તમને કહ્યું. મેં એટલે આઈ ટોલ્ડ યુ. યાદ રાખજો, યુ કર્તામાં પણ આવે છે અને યુ કર્મમાં પણ આવે છે. યુ કર્તામાં પણ આવે છે અને યુ કર્મમાં પણ આવે છે. જો આ કર્તા ક્રિયાપદ કર્મ, આ કર્તા ક્રિયાપદ કર્મ. આ યુ કયો છે? કર્તાનો યુ છે. તમે મને કહ્યું. આમાં તમે બોલો છો, હું સાંભળું છું. આઈ ટેલ યુ. મેં તમને કહ્યું. આમાં હું બોલું છું, તમે સાંભળો છો. કર્તા બોલનાર, કર્મ સાંભળનાર. આમાં તમે બોલો છો, હું સાંભળું છું. આમાં આઈ ટોલ્ડ યુ. હું બોલું છું, તમે સાંભળો છો. ક્રિયાપદ પછી શું આવે? કર્મ. તો આ યુ કર્મનો યુ છે. આ યુ કર્તાનો યુ છે. ચાલો, તેને, છોકરા માટે તેને. મેં તેને બોલાવ્યો. બોલાવવું એટલે કોલ. ભૂતકાળનું રૂપ કોલ્ડ હિમ. છોકરા માટે હિમ.
મેં તેને બોલાવ્યો આઈ કોલ્ડ હિમ. મેં તેણીને બોલાવી આઈ કોલ્ડ હર. યાદ રાખજો કર્મ વિભક્તિમાં શું શબ્દ આવતો હોય? ને. શું આવતો? જો ને. મને, અમને, તને, તમને, તેને, તેણીને, તેને, તેઓને, તેમને. તમને એમ થાય સર અહીંયા તેને આવ્યું, આમાં અહીંયા તેને, પણ આ છોકરા માટે, પુરુષ માટે, આ પશુ પક્ષી પ્રાણી નિજી વસ્તુ સ્થળ માટે, નાન્યતા જાતિ માટે. ચાલો તેઓ, તેઓ એટલે શીખડાવશે, શીખડાવશે સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ ટીચ એટલે શીખડાવવું, વિલ ટીચ. તેણીને હર, જો હર એટલે તેણીને. મેં તેને ખવડાવ્યું. ઈટ એટલે ખાવું અને ફીડ એટલે ખવડાવવું, અને ખવડાવવું એટલે ફીડ. એનું ભૂતકાળનું રૂપ ફેડ. આઈ ફેડ ઈટ. જો તેને પક્ષી માટે છે, કોઈ પક્ષી છે, કોઈ પશુ પક્ષી પ્રાણી હોય તો હું એને કાંઈક જસ્ટ એક્ઝામ્પલ, મેં કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા તો કૂતરો કેમાં આવે? ઈટમાં આવે. આઈ ફેડ ઈટ. આપણે તેમને અથવા તેઓને મદદ કરશું. આપણે એટલે વી, કરશું એટલે વિલ હેલ્પ, વિલ હેલ્પ. તેમને એટલે ધેમ. યાદ રાખજો આ બધા કર્મ વિભક્તિ છે. કરતા પછી આવતા હોય, કરતા પછી, કરતા પછી, કરતા પછી, કરતા પછી, સોરી માફ કરજો, આ બધા કર્મ છે. ક્યાં આવતા હોય? ક્રિયાપદ પછી. સોરી માફ કરજો, પેલે કરતા પછી ક્રિયાપદ અને પછી કર્મ. ચલો ક્રિયાપદ કર્મ, આ ક્રિયાપદ કર્મ, ક્રિયાપદ પછી શું આવતું હોય? કર્મ. બરોબર. ચાલો